તો ગાઈસ જય માતાજી. તો તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અને જો ખાલી ગાઈસ પલ્લુભાઈ વાઘ જો બેહના નવરાવો. ઓકે પલ્લુભાઈ જો ગાઈસ આપણે ખાલી સંતુ આવું એટલે બેહને નવરાય. કોક કિલો બચે ના સોડે ને હતા. એને બોલાતો નહીં બચારે. જો કેવું કરે ત્યાં જોન પણ સેવા કરતું રહેવું પડે. આ તો ગાઈસ સીતાબાની બે એટલે રાખી જો ચેવી ગઈરી થઈ ગઈ. અમારી દાદીને બે સચ્ચો ચોબરુજી છે. આય બોડું બોડું મસ્ત દઈ કાઢે. માઈ વાઘ બીક તો જોરદાર લાગે મને બોલો. આ બહુ મારકોની એની ભાઈ ચા જા એકલા આમાં તો કીધું એને મારા પણ તમે કહું છું નોકરી ગયો તે ફોન તો કરાય. પણ તું ફોન તો ભાડું નોકરી પર તે મેસેજ તો કરાય. મેસેજ તો કર્યો તો રિપ્લાય તો આલે નહીં. ચો કર્યો જો વોટ્સઅપમાં ના એ જોયું તો ભાઈ આજે મળે લો તે પેલું તમારું હુલકોમ નહીં હોલ કોમ તાર માસીન ઘર હા ઈ કને ચોરી બંધેલી તમે તાર માસીન ઘર મળે તે આમાં માસીન સોરી પૈના ના લગન મત નતા જે પૂરા મી જોન જઈ હા 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 ને હા મોમાને હતા બધા તેમાં માસીન સોરી થાય તે મોમાને હતા મળે કેવું મળે મોમાને ફોન કર્યો તો પણ મોમા તો હજુ કાલ નહીં જવાનું આપણે ચોકન રોજ ચાલ તાર રજે સોર જોવાનું જવાનું લઈ કન ભાવનપુર ભાવનપુર પછી આ પેલું કાયન વાળાનું શું થયું છે ફુવાને તે રીતે ભાવનપુર એ હાબુ અરે પેલા આ તો અમારા હિટાચીમાં કેવું ખબર બાઈક બેગ મિલાવે ને તે અંદર બધા ફોન મેળા અંદર નહીં લઈ જવા દેતા ત્યારે તો પેલા 2 જણાનો ખોવાઈ ગયો બોલ કોક લઈ દી કોણ તે તો પેલો જવાબદાર છે ના કોઈ નહીં હા તો એની જ ના એ હિટાચી વાળાની જવાબદારી અત્યારે ચેક કરતા પણ કોઈ હજુ મળ્યું નહીં એટલે આમાં નહીં મળે ને તો ભાઈ કાલ જે આઈટી વાળા ને બધા બંધ ત્યાં એમના ભરોસે તો બાઈક મેલીને જઈએ બેગમાં તો ના ચાલે તાનું તે ખોટી વાત છે કલોલા 2 ભાઈ બંધ હા એમની જવાબદારી લેવાનો ઉપર તાન ના કાલ તો ભાઈ કાલથી હિટાચી બંધ કરી દેવાના આઈટી વાળા બધા બંધ જ થઈ જાય કોઈ સાચું વાંચવાની કોઈ ફોન તાન અંદર ના લઈ જવા દે એમાં હાચવા તો ખરા ને બહાર જવાબદારી એમની હોય ભાઈ ફોનનો ખોવાના જેલા સિક્યોરિટી કોઈ જાણે તાની બાર મેળાયા હતા તે તું એ બાદ મેળાય હું તો લઈને જતો અલે આ હું વનો વૈસો 3 જણા અમે લઈને જ જઈએ અરે હાબુ પોજા પડી ગયો ના લઈ જવા દે તો બહાર પેલું બીજું લોકર હે ને એમાં મિલાઈ દઈએ ગાગા પાડાને ના નકર બહાર જેવું ખબર આવી રીતે આ બેહો ને એવી રીતે આટલા જગ્યા ને ફરતો વંઠો વારેલો અને એ બધા બેગ ને બેગ મેળવાનું કે હા એ જવાબદારી એમની જ છે તો અત્યારે મારા કે તમને ખબર ના પડે કે ના નહીં પાડી એવું કે ગાગા આપણા દાદીને બે દાદી હવે દાદી 110 વર્ષ જીવી પછી દાદી મરી ગયા પણ બે હજુ બે કેટલી જૂની 50 વર્ષ એટલી બધી ને ભેંસ તો ઓછી ગઈ ગઈ હે કોના યાર અલે આ પાડો બોલ મારું બુકરો બાકી જો ગાઈસ આના ડોક્ટર આવી ગયા લોકોના ડોક્ટર નહીં યાર અલે જે ચોબડી જતી હતી લઈને આવ્યો જો તો તેલ લગા દે ઉપર લગાવેલું હો બાપા લગાવેલું આજે ના રંગ કહી દે કે કોકતું વર્ષમાં કે છે બ્યુટી પાર્લર નું કામ ચાલુ હજારવાનું જોનમાં જવાનું તૈયાર કરો હે જોનમાં નહીં જોન આવવાની જોન આવવાની વાહ કાટ 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 તોડી કાટ હા અલે પડે કાટ એ ભરે માઈ બીવા તો યુ મોય ઓય ઓય ગાઈસ માઈ બીવા તો ગાઈસ મળે થોડી વાર હોય તો ગાઈસ આપણે અત્યારે જીએ શેતામાં જો કાકડી ખાતો આવો જય માતાજી મિત્રો શેતામાં જવું હજુ શેતામાં છે કે પેલી આંડી એવું ભેગું કરો જોઈએ કેવું થાય તો પેન ઘરના પાયા ખાવું જો કાકડી ખાય ઘરના પાયાને ગોડે છે દીનો હજુ ગોડો દિનાકા જય માતાજી જય માતાજી દો ખાલી પાયા ગોડા વિક્રમ ઉતરી જશે જમીનમાં ખાડામાં અને કાલું આવે કાલું
મળે તો ક્યાંથી ભાવ હા તો યાર તમે તો વાત મળી તું ખોવાઈ ગયો હા હો તારા પપ્પાનું નામ નરેશ આખું નામ કે આખું આખું નામ બોલ દો લોચા મારે હો હા તું તારા ટકું અલે અરે યાર અટક નહીં ખબર લે આખું નામ બોલ આખું નામ બોલ હા તારું ને બે ભેગું કર્યું અરે ના બા ને હારમાં કેવું બોલે ને હારમાં આખું બોલ ને હારમાં અલે તારું ને હારમાં એવું બોલે વાહ વાહ એ તને કાર્ય જમ ગયા કંપની કલર એવો હોય એટલે કંપની પડવાના આરે પેલો હેરો શું કહેવાય ગગુ આઈનો ભાઈ પાવ હગ્ગો લાગે એને ઇન્જુરી ઉપર જ આ બે હગ્ગા ભાઈઓ લાગે એ ભાઈ ઉભો રે ત્યાં બે હગ્ગા ભાઈઓ લાગે તો તો કાંઈ છે તમે જઈને મળીએ અને કગો ક્યાં કઈ દે જલ્દી આજે તો મેં તમારી પેલા પિયુષનું બેટ થોડું ભાઈ ગયું પણ મેં બંધ થઈ ગયા તો કાંઈ જ મળીએ છે તમે જઈને તો કાંઈ આપણે આવી ગયા સીતામાં કામ ચાલુ જે મમ્મીને વેના બધો મારા પપ્પા આમાં મમ્મી મંજી વિજ્જુને અહીં ખાટલામાં બેસ્યા કાળી મેં હસી ચોખા વેના અમે જાત તો ભોઈને જતા ડીચે તો હે ના બચ્ચે તમારે આવીએ તો ભાઈ તો આમ સીતામાં મજા આવી જાય જોરદાર જો આપણી ચાર મોયડા કેટલા બધા આવે છે તો બહુ મોર આવે જો ચાર મસ્ત થઈ ગયો એક પેલો રહ્યો મોયડો એક આ જાય મોયડી તઈ ના રહ્યો અને આ બાજુમાં બધા ને થળીઓનો ઢગલા કરે છે પણ હજુ આમાં શીખે ચોક ગોઠવવાના એવી ખબર નહીં ચોક લગભગ આવ્યું આગલી કરી દે આગલીની કાલે જોઈએ અમે ચોક એમ કરે હજી તો પેલા બધા કાપવાના ગોડવાના કાલે અમે કાપે હતા લગભગ અજ્યા ગોળી કાઢ્યા છે પેલું આખું બાકી પણ એ તો જોઈએ અમે કેવું થાય મસ્ત ચોખ્ખો થઈ જાય ત્રણે ત્રણ એટલે શેરી નાખવો ને પછી કાઠું થઈ જાય એટલે ઢીપો ઢીપો પડે અત્યારે ઢીપો તો પડે જ જો મોયડો ઘેર તો આપણો ગાય છે ને મોયડો પારેલો હોય ને જોરી આવે તે રોટલો આપણે ખરાઈએ ને એટલે જોરી આવે મોટો મસ્ત મજા આવે જોડી તો અલગ જ લાગે તો ભાઈ આપણે કન્ટિન્યુ કહીએ પણ કન્ટિન્યુ બ્લોગ નાખી નહીં આમ રોજ હું બનાવું એવું આમ અલગ જ વિચાર આવી જાય રોજ એકને એક શું બનાવવાનું તો તમે ઘેર આવ્યા ને તમે ઘેર આવ્યા ને તમે ઘેર આવ્યા જોનમાં તે અમે તમે હું બે અઢી વખતનો ઘેર આવ્યો હતો પૂના બે તમે ચંબા બેઠા હતા ચંબા અને આ તો ચંદન બે તો થાકી જવાય કોમ બહુ ભારે નહીં હોતું પણ ઊભો ઉપર થાકી જવાય 8 કલાક ઊભું રહેવાનું એટલે તો આ તો જવું પડે મહિનો જવાનું એટલે તો ગાઈસ તમારા બ્લોગ સારા લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા બ્લોગ જય માતા બાય કે કરકોલા બાય જય માતા તો ગાઈસ આપણા બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તમે યાર જોવા વિડીયો ઓછો આવશે ને બધું પણ યાર તમે સબસ્ક્રાઈબ ને એવું કરતા નહીં તો જે નવા આવે આપણી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરી દેજો જે થોડું થોડું થાય યાર હું કહેવું છે તો મળીએ બીજા બ્લોગમાં જય માતાજી બાય